પ્રણામ. જય જિનેન્દ્ર. મિત્રો, તમે મજામાં હશો. આજથી આપણે એક નવો અને સરસ મજાનો વિષય લેવો છે. વિષયનું નામ છે રત્ન સંચય. ભગવાનની માતા ભગવાન જ્યારે એમના ગર્ભમાં અવતરે ત્યારે 14 મહાસ્વપ્ન જુએ છે અને એમાંનું એક મહાસ્વપ્ન એટલે રત્ન રાશિ, રત્નનો ઢગલો. હવે એ રત્નના ઢગલામાં કેટલા રત્ન હોય? બસ, એટલે એ રત્નના ઢગલામાં જેમ અનેક રત્નો હોય છે, એમ આ જે ગ્રંથ છે રત્ન સંચય, વિષય તરીકે ભલે તે એક છે, પણ એક મિનિટ, આ એક વિષયમાં અનેકો વિષય છે અને એવા અનેકો વિષયોવાળો આ રત્ન સંચયનો માત્ર પહેલો ભાગ છે. આવા કુલ 6 ભાગ છે જેને આપણે ધીમે ધીમે લઈશું, પણ આ માત્ર પહેલો ભાગ છે અને આ પહેલા ભાગમાં પણ અનેકો વિષયો છે. રત્ન સંચય, રત્નનો ઢગલો, જેના 6 ભાગ, એક ભાગમાં અનેકો વિષય. કુલ વિષય વિચાર કરી લો કે કેટલા બધા હશે. તો ચલો હવે આપણે પંચમ પરમેશ્વરના નમસ્કારપૂર્વક આ ગ્રંથને આરંભીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઓવજાયાણમ, નમો લોએ સર્વ સામૂણમ, એસો પંચ નમુકારો સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સર્વેશીમ પરમમ હવઈ મંગલમ. આ યાત્રા જે આપણે આરંભીએ છીએ, આપને એનું સંદર્ભ, એનું પુસ્તક આપને સ્ક્રીન પર દેખાશે. આવા મહાન પુસ્તકના સંપાદક છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નાકર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ રત્નાત્રય વિજયજી મહારાજ સાહેબ. આપણે ડાયરેક્ટ અનુક્રમણિકા પર આવ્યા. હવે રત્ન સંચય ગ્રંથ, જેના 6 ભાગ અને એમાંનો આ પહેલો ભાગ, એમાં જે વિષયો આવે છે, આમાં કુલ 114 વિષયો આવશે. હવે એ જે 114 વિષયો આવે છે ને, આપણે સ્ક્રીન પર દેખાય છે. આપણે એક વિડીયોને શક્ય એટલો સંક્ષિપ્તમાં કરવો છે, તેથી આ વિષયો આપણે ઝડપથી સ્ક્રોલ કરશું, લેશું. આપ ચાહો તો વિડીયોને પોઝ કરી અથવા એની સ્પીડ ઓછી કરીને આપ આ વિષયોને નિહાળી શકશો. આ બધા જ વિષયો આપણે રત્ન સંચય ભાગ 1 તરીકે કુલ અલગ અલગ 114 વિડીયોઝ બનાવીને એમાં લઈશું, એક વિષય અને એનો એક વિડીયો, અને એ રીતે આપણો રત્ન સંચય ભાગ 1 પૂરો થશે. તો ચલો હવે આપણે રત્ન સંચય ભાગ 1માં આવતા વિષયોને નિહાળીએ. એમાંનો પહેલો વિષય, શ્રી શત્રુંજય મંડન આદિનાથાય નમઃ, શ્રી શંકેશ્વર પાર્શ્વનાથાય નમઃ, શાસન સ્થિરતા શ્રી મહાવીર સ્વામી ભગવાનને નમઃ. રત્ન સંચય ભાગ 1 પહેલો ખંડ, નૌકાર ઉતારે ભવ પાર. નૌકાર મહામંત્ર. આપણે આ વિડીયોની શરૂઆતમાં પણ મંગલાચરણ એનાથી જ કર્યું. નૌકાર મહામંત્ર જે શાશ્વતો છે, 14 પૂર્વનો સાર છે, જેના 9 પદ 9 નિધિ સમાન છે ને 9 ક્ષાયિક ભાવ અર્પનાર છે, જેના 8 સંપદા
આ કર્મોનો ક્ષય કરનાર છે. એવા મહાન નૌકાર મંત્ર જેના 68 અક્ષર અર્થ તીર્થ સમાન છે. એક એક અક્ષરે 1008 વિદ્યા દેવીઓ રહેલી છે. એવા નૌકાર મંત્ર માટે મહાનિશિત સૂત્રમાં કહ્યું છે કે ભાવપૂર્વક નૌકા મંત્રનું ચિંતન કર્યું હોય તો ચોર, જંગલી પ્રાણી, સર્પ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ અને રાજા વગેરેના ભય નાશ પામે છે. બાળકને જન્મતા નૌકાર સંભળાવવામાં આવે તો માનવનું જીવન પીડારહિત બને અને જો મરણ સમયે સંભળાવવાથી આત્માની સદગતિ થાય. તેની માટે સાંભળીનો જીવ રાજપુત્ર બન્યો તે અને ચોરનો જીવ યક્ષ થયો તે, આવી 2 કથાઓ ઉપદેશ પ્રસાદ નામના ગ્રંથમાં આપેલ છે. હવે જિજ્ઞાસુએ ત્યાંથી કથાઓને નિહાળી લેવી. હવે જે નૌકા મંત્ર જે છે, નૌકા મંત્રના જાપનું ફળ ક્રોડ સ્તોત્ર સમાન છે. તમે ક્રોડ સ્તોત્ર બોલો અને તમે નૌકા મંત્રનો જાપ કરો, બંને સેમ છે. કે આ ક્રોડ સ્તોત્ર અને ક્યાં નૌકા મંત્રનો જાપ. એક જે સ્તોત્ર છે, એક સ્તોત્ર આપણે પેલા જે ક્રોડ સ્તોત્ર જોઈ ગયા એમાંનો એક સ્તોત્ર તે ક્રોડ પૂજા સમાન છે. એટલે તમે ક્રોડ વખત ભગવાનની પૂજા કરો અને તમે એક સ્તોત્ર બોલો, બંને સિમિલર છે. એટલે એક સ્તોત્રનો મહિમા કેટલો એ બીજી રીતે એક વસ્તુ જોઈએ. એ જ વસ્તુ ક્રોડ સ્તોત્ર સમાન એક જાપ છે. હવે એવા જે ક્રોડ સ્તોત્ર જે છે એની સમાન એક જાપ છે. આપણે પહેલાં જ જોઈ ગયા. ક્રોડ જાપ તમે કરોડો જાપ કરો એની સમાન એક ધ્યાન છે. તમે કરોડો ધ્યાન કરો એને સમાન એક લય છે. લય એટલે ચિત્તની એકાગ્રતા. એટલે ચિત્તની એકાગ્રતા કેટલી મહત્વની છે એ વાત આપણને આના પરથી સમજાઈ જાય. નૌકારના એક જ અક્ષરનો જાપ 7 સાગરોપમનું પાપ હણે છે. એટલે નમો અરિહંતાણમ એમ જે એક પદ છે ને એમાંનો ફક્ત ન એટલો જ અક્ષર જ 7 સાગરોપમનું પાપ હણે છે. નૌકારના એક જ પદનો જાપ 50 સાગરોપમનું પાપ હણે છે. એટલે તમે નમો અરિહંતાણમ એટલું બોલો ને એટલું જ ફક્ત એક પદ 50 સાગરોપમનું પાપ હણે છે. સંપૂર્ણ નૌકારનો જાપ એટલે નમો અરિહંતાણમથી લઈને ફળમમ હવે મંગલમ સુધીનો સંપૂર્ણ નૌકા મંત્રનો જાપ 500 સાગરોપમનું પાપ હણે છે. વિધિપૂર્વક પૂજા કરતા 1,00,000 નૌકારનો જાપ નિસંદેહ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવે છે. 8,08,08,808 નૌકા મંત્ર ગણનાર પ્રાણી ત્રીજે ભવે ચોક્કસ શાશ્વત સુખનો ભોગતા બને છે. એટલે સર્વકર્મ ખપાવીને મોક્ષે પહોંચી જાય છે. એટલે જીવનમાં જો બીજી કોઈ આરાધના થાય તો સારી વાત છે, ન થાય ને તો નૌકા મંત્રને શ્વાસોશ્વાસમાં વણી લેવા જેવા છે. કમળબંધથી 108 નૌકારનો જાપ કરનાર પ્રાણી ભલે ભોજન કરતો હોય છતાં નિરંતર ઉપવાસના ફળને મેળવે છે. કમળબંધથી 108 નૌકારનો જાપ એટલે શું? આપણું જે હૃદય છે, હૃદયમાં કમળની આકૃતિને ધારણ કરવાની, વચ્ચે કમળની કર્ણિકા હોય ને આજુબાજુ આ પાખડી હોય. વચ્ચેની જે કમળની કર્ણિકા છે એમાં અર્યંત ભગવાનને અર્યંત પદને સ્થાપિત કરવાનું ને 4 દિશામાં અનુક્રમે સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન. એટલે સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાધુ પદ. અને એની 4 વિદિશામાં અનુક્રમે સમ્યક દર્શન પદ, સમ્યક જ્ઞાન પદ, સમ્યક ચારિત્ર પદ અને સમ્યક તપ પદ. એને આ થઈ ગયો કમળબંધ. અને એ રીતે
એકવાર નૌકામંત્રનો જાપ કરનાર પ્રાણી ભલે ભોજન કરે, ભલે નૌકાસી કરે, છૂટું રાખે કે એકાસમાં બેસીને આંબેલ આદિ કરે એટલે વાપરે, ભોજન કરે, તો પણ તે નિરંતર ઉપવાસના ફળને મેળવે છે. હવે આટલો નૌકામંત્રનો જાપ થાય ને તો બહુ સારી વાત છે. હવે એવું શક્ય નથી તો શું કરવું? તો જુઓ, અરિયંત સિદ્ધ આચાર્ય ઓવરજાય સાહુ એ આ 14 અક્ષરનો એક મંત્ર બન્યો. એ 14 અક્ષરનો જાપ 200 વાર કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે. હવે આ શક્ય નથી, હવે સમય નથી, તો શું કરવાનું? ફક્ત અરિયંત અને સિદ્ધ એ 6 અક્ષરનો 400 વાર જાપ કરવાથી અને માત્ર એટલું જ એક જ અક્ષરનો નિરંતર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે. તર્જની આંગળી વડે નૌકાવાળી ગણવાથી મુક્તિક સુખનો ભોગી બને છે. તર્જની આપણે આંગળામાંની પહેલી જે આંગળી છે, ઇન્ડેક્સ ફિંગર, એનાથી નૌકાવાળી ગણવામાં આવે વ્યક્તિ મુક્તિ સુખનો ભોગી બને, એટલે તે મોક્ષ સુખને પામે. મધ્યમાં આંગળી વડે નૌકાવાળી ગણનાર દ્રવ્યાદિકનો ભોગી બને છે, એટલે મિડલ ફિંગર. એના વડે નૌકાવાળી ગણવાથી દ્રવ્યાદિકનો ભોગી બને. અનામિકા આંગળી વડે ગણનાર ગૃહ શાંતિનો ભોગી બને છે. અનામિકા આંગળી એટલે કઈ આંગળી? કે જેના વડે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તે આંગળી. કનિષ્ઠા આંગળી વડે ઘરના શત્રુને નમાવદાર બને છે. કનિષ્ઠ આંગળી એટલે કઈ? છેલ્લી આંગળી, લાસ્ટ ફિંગર. હવે એક ખાસ સૂચના, નૌકાવાળી અંગૂઠા પર રાખી હાથની બીજી આંગળી વડે ગણી શકાય છે. નૌકાવાળી ગણતા મેરુનું ઉલ્લંઘન કરવું નહીં. હવે મેરુ એટલે શું? આખી નૌકાવાળીમાં ઉપર જે ફૂમતા જેવો ભાગ હોય છે ને એને મેરુ કહેવાય. એનું ઉલ્લંઘન કરવું નહીં. આખી નૌકાવાળી ગણાઈ જાય, મેરુ આગળ છેલ્લું નૌકા આવે, પછી નૌકાવાળી ફેરવી ને પછી ઊંધા કમથી પાછી એવી રીતના કરવી, પણ મેરુનું ઉલ્લંઘન એને ક્રોસ કરવું નહીં. તથા મણકાને નખ ન લગાડવો, કારણ કે મેરુનું ઉલ્લંઘન કરવાથી અને મણકાને નખ લગાડવાથી ગણેલા નૌકા નિષ્ફળ જાય છે. તેથી આ બે વાતનું નૌકાવાળી ગણતા ખાસ ધ્યાન રાખવું. હવે પછીનો વિષય આપણે આગળ જોશું. જિજ્ઞાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ ધીનમ જયતિ શાસ્ત્રમ. પ્રણામ. જય જયેન્દ્ર.